નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા, સર જે આપણું ધોરણ 12માનું 10માનું જે ગુણ ચકાસણી છે એનું રિઝલ્ટ હમણાં સુધી આવ્યું કે નહીં આવ્યું. તો વિદ્યાર્થીઓ તમારા માટે આપણે લાઈવ જઈને ચેક કરાવીશું, જેવી રીતે તમારું ધોરણ 10માનું 12માનું વિદ્યાર્થીઓનું ગુણ ચકાસણીનું રિઝલ્ટ આવ્યું કે નહીં. તો વિદ્યાર્થીઓ આપણે પહેલાં આપણો જે પોર્ટલ છે એ પર આવી જશું. જે આપણું GSEBનું પોર્ટલ હશે એ આપણું GSEBનું પોર્ટલ પર આપણે અહીંયા આવી ગયા છે, જે તમે લોકો અહીંયા જોઈ શકો છો. વિદ્યાર્થીઓ અહીંયા તમને બધા જ ઓપ્શન દેખાતા હશે. જે વિદ્યાર્થીઓએ અહીંયા વિઝિટ કરીને ગયા છે એ લોકોની ખ્યાલ હશે કે અહીંયાથી જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું અને ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું ગુણ ચકાસણીથી અહીંયાથી અપ્લાય થાય છે. વિદ્યાર્થીઓ એ તો તમે લોકોને બી ખ્યાલ છે. અને જે તમે લોકોને પૂર્વ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે લોકો અહીંયા જોઈ શકો છો. જે તમારું પૂર્વ પરીક્ષાનું રજિસ્ટ્રેશન અહીંયા મળી જશે અને ધોરણ 10માનું જે ગુણ ચકાસણીનું અહીંયા મળી જશે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયાથી જે તમારી બધી જ જે બી તમને સર્વિસીસ જોતી હોય તમને અહીંયા બધી જ મળી જશે. વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને ખ્યાલ હોય છે, આપણે જે બોર્ડના વેબસાઇટ પર જે આપણું રિઝલ્ટ દેખાવે છે અહીંયા આવી ગયા છે. તમે લોકો અહીંયા જોઈ શકો છો. જે તમે લોકોને અહીંથી રિઝલ્ટ કાઢવામાં આવ્યું હશે. વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને ડાયરેક્ટ અહીંથી અપ્લાય કરવું હોય લાઈક રીચેકિંગ માટે, તો તમે લોકો આ લિંક છે આ પર ટેપ કરીને જે તમે લોકો ડાયરેક્ટ રીચેકિંગ કરાવી શકો છો. વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહ છે એ લોકો માટે આ છે. અને જે તમે લોકો અહીંયા જોઈ લો હશે કે જે ગુજકેટની OMR શીટની કોપી જોતી હોય તમે લોકોને, તો અહીંયા તમે લોકો ટેપ કરીને જે તમારી ડિટેલ્સ છે એ ફિલ કરીને તમે લોકો મંગાવી શકો છો. વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ તમારો બધા જ વિદ્યાર્થીઓને મને આવતું હતું કોમેન્ટ કે સર જે અમે લોકોનું રિઝલ્ટ ક્યારે આવશે ગુણ ચકાસણીનું. તો વિદ્યાર્થીઓ હમણાં સુધી આપણે બધી જ પોર્ટલ પર જઈને ચેક કર્યું છે. જે તમારું હમણાં સુધી કંઈ રિઝલ્ટનું અપડેટ આવ્યું નહીં. અને તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ધોરણ 10માના પૂર્વ પરીક્ષાના 2024 અને પ્રવેશ અથવા એ જે બધા જ પરિપત્ર તમે લોકોને અહીંયા મળી જશે. તો એમાં જે તમારું કંઈ બી પરિપત્ર લાઈક ગુણ ચકાસણીનું રિઝલ્ટ માટે કંઈ બી અહીંયા છે નહીં. વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો. વિદ્યાર્થીઓ જે પરિપત્ર જાહેર થયા છે, જે નવો આમના લાઈક જે હમણાં 10મામાં આવ્યા છે, 12મામાં આવ્યા છે, 9 થી 11મામાં આવ્યા છે, એ લોકો માટે પરિપત્ર જાહેર થયા છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા બધા જ પરિપત્ર વાંચી શકો છો. અને જે તમે લોકોને ગુણ ચકાસણીનું કરવાનું હોય તો વિદ્યાર્થીઓ જ્યારે ગુણ ચકાસણીનું રિઝલ્ટ આવશે તો અહીંયા જે તમે લોકોને પરિપત્ર મળી જશે અને જે તમારું રજિસ્ટ્રેશન રહેશે એ તમે લોકોને યાદ રહેશે. તો વિદ્યાર્થીઓ તમે લોકો ડાયરેક્ટ રજિસ્ટ્રેશન અંદર લોગિન કરીને જે તમારું રીચેકિંગનું પોર્ટલ છે તમે લોકોને ખ્યાલ હશે, હું તમને બતાવી દઉં એકવાર. આ જે તમારું પોર્ટલ આવી ગયું, એક સેકન્ડ. હા, અહીંયા જે તમારું આ પોર્ટલ આવી જેવી રીતે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓ પોતાનું જે ગુણ ચકાસણીનું રિઝલ્ટ ચેક કરી રહ્યો છે. અહીંયા લોગિન કરીને જે તમે લોકોની નીચે આવી જ જશે. એક ઓપ્શન આવશે કે રિઝલ્ટ ઉપર ઓપ્શન આવશે તમે લોકોને, અથવા જ્યારે રિઝલ્ટ આવશે આપણે એનું વિડીયો બનાવીને મોકલી દઈશું તમે લોકોને. વિદ્યાર્થીઓ અને રિઝલ્ટ પર ટેપ કરશો અને જે તમે લોકોને ડાઉનલોડ કરવાનું જે તમારું રિઝલ્ટ રહેશે એ ડાઉનલોડ થઈ જશે. એમાં તમે લોકોને અપડેટ આવી જશે કે જે તમારા માર્ક્સ વધ્યા છે કે નહીં, એવા છે કે નહીં. તો વિદ્યાર્થીઓ એમાં તમે લોકોને બધી જ અપડેટ આવી જશે. અને વિદ્યાર્થીઓ આપણી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરજો અને અહીંયા બી જઈને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થીઓ અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ. વિદ્યાર્થીઓ.